દૂધીનો ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે અડધી દૂધીને ખમણીને બાઉલમાં લઈ લઈશું. તેની અંદર 1 કપ સોજી, અડધો કપ ચણાનો લોટ, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 કપ ઝીણી સુધારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી અજમો હાથેથી ક્રશ કરીને નાખી દઈશું. સાથે 1 ચમચી સફેદ તલ, 1 ચમચી પાઉંભાજીનો મસાલો નાખી બધું મિક્સ કરીને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું. 10 મિનિટ પછી કન્સિસ્ટન્સી સેટ કરવા 3 ચમચી દહીં નાખી અને 5 ચમચી ખાવાનો સોડા નાખી દઈશું અને બધાને બરાબર મિક્સ કરી લઈશું. આ ખીરાને થાળીમાં પાથરીને 15 મિનિટ સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ સ્ટીમ કર્યા પછી નીચે લઈને ઠંડી થયા પછી આને લાંબી લાંબી ફિંગર્સમાં કટ કરી લઈશું. એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે અને આને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે આને ક્રિસ્પી કરીશું. 1 ટેબલસ્પૂન તેલમાં થોડીક રાઈ, થોડાક સફેદ તલ અને લીમડાના પાન નાખીને આની ઉપર તૈયાર કરેલી ફિંગર્સ પાથરી દઈશું અને બંને બાજુથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને થવા દઈશું. આ ગરમા ગરમ ચા સાથે, ટોમેટો કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. આની ડિટેલ રેસિપીની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તૈયાર છે દૂધીનો નાસ્તો.